દેવેન, સુગર મિલની કપરી પરિસ્થિતિના કારણે રાજીનામું ધરી દેવામાં આવ્યું, શું પરિસ્થિતિ છે? અત્યારે ગઈકાલે જે રીતે દરેકે દરેક સુગર ફેક્ટરીઓના જે શેરડીના જે ભાવ જાહેર કરવામાં આવ્યા હતા તેમાં સૌથી ઓછા જે ભાવ અત્યારે જાહેર થયા છે તેને લઈને જે કિરીટ પટેલ છે કિરીટ પટેલ દ્વારા રાજીનામું જે છે ચેરમેન પદેથી આપી દેવામાં આવ્યું હતું, કારણ કે જે રીતે સતત છેલ્લા 2 વર્ષથી જે ભાવ નીચે જઈ રહ્યા છે તેના કારણે ખેડૂતોમાં પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે અને સ્વાભાવિક રીતે જે રાજકીય ફલક ઉપર પણ આપણે જોઈએ તો સમગ્ર જે તાપી જિલ્લો છે, તાપી જિલ્લાની અંદર જ્યારે પણ સુગર ફેક્ટરીના ભાવમાં ફેરફાર થતા હોય છે ત્યારે તેની અસર જે છે તે ખેડૂતો પર દેખાતી હોય છે। અત્યારે જ્યારે લોકસભાનું ઇલેક્શન સામે છે તેવા સમયે જ્યારે ભાવ ખૂબ જ ઓછા આપવામાં આવ્યા છે તેના કારણે વહીવટી જે સુગરની જે કામ છે તેની અંદર પણ એક મોટી મુશ્કેલી ઊભી થાય એમ છે અને જે રીતે સુગર ફેક્ટરીની જે અત્યારની સ્થિતિ જોઈ રહી છે તે સ્થિતિ જોતા કિરીટ પટેલ જે છે તેણે ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે અને એના કારણે હવે જે આ સુગર ફેક્ટરી છે તેના ઉપર અનેક પ્રશ્નો જે છે તે સર્જાઈ રહ્યા છે અને ખેડૂતોનો જે રોષ છે એ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન પહોંચાડે તેને લઈને પણ હવે તેમણે ગંભીરતાથી વિચારવું પડશે। બિલકુલ દેવેન, આભાર માહિતી માટે।